નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી નેશનલ પ્લસ ન્યૂઝ સાથે હું મનોજ। તો આવતીકાલે દેશની નવી સંસદ ભવનની ભેટ મળવા જઈ રહી છે। પીએમ મોદી આવતીકાલે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે। નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિથી કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગર્વ કરાવશે, જેનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો। ટ્વિટર પર વિડીયો પોસ્ટ કરીને પીએમએ લોકોને માય સંસદ માય ગૌરવ હેશટેગનો ઉપયોગ કરીને તેનો વોઇસ ઓવર સાથે વિડીયો શેર કરવાની વિનંતી કરી। તો બીજી તરફ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમ પર બધાની નજર છે। સવારે 7:30 વાગે મહાત્મા ગાંધી પ્રતિમા પાંડલમાં પૂજા થશે। 9 કલાકે લોકસભા ચેમ્બર્સમાં કાર્યક્રમનું આયોજન કરાયું। સંસદની લોબીમાં સવારે 9:30 કલાકે પ્રાર્થના સભા યોજાશે। पीएम मोदी बपोरे 12 वाग्ये संसद भवन पहुंचશે। बपोरे 12:10 वाग्ये राज्यसभाના उपसभापति द्वारा स्वागत प्रवचन। संसदમાં 12 અને 17 વાગ્યે બે ફિલ્મોનું સ્ક્રીનિંગ કરાશે। 12 કલાકે ને 43 મિનિટ વાગ્યે ઓમ બિરલાનું ભાષણ। 1 વાગે વડાપ્રધાન ખાસ સિક્કો અને સ્ટેમ્પ બહાર પાડશે। બપોરે 1 કલાકને 10 મિનિટે પીએમ મોદીનું ભાષણ। 1:30 લોકસભાના મહાસચિવોનો આભાર મત। તો 28 મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે। નવા સંસદ ભવનમાં સેંગોલને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે આ સેંગોલ શિયાનું પ્રતીક છે। શા માટે તેને નવા સંસદ ભવનમાં સ્થાન આપવામાં આવશે? વાસ્તવમાં સેંગોલ એક આઝાદીનું પ્રતીક છે। ભારતના ગૌરવ અને સન્માન સાથે તે જોડાયેલું છે। સેંગોલ એ ચોલ રાજવંશની પરંપરાગત પ્રથા હતી। બીજા રાજાને સત્તા હસ્તાંતરિત કરતી વખતે સેંગોલ આપવામાં આવતા હતા। તો નહેરુએ તમિલનાડુના આધીનમમાં મહંત પાસેથી સેંગોલ સ્વીકાર્યું હતું। સેંગોલનો તમિલ ભાષામાં શૈવ મઠ અને શૈવ મઠના પ્રમુખ થાય છે। વડાપ્રધાન મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે નવા સંસદ ભવનની વિશેષતાઓની વાત કરવામાં આવે તો નવા સંસદ ભવનમાં 888 લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ મુલાકાતીઓ માટે પણ 336 લોકોની વ્યવસ્થા કરાઈ છે। હાલમાં રાજ્યસભાની બેઠક વ્યવસ્થા 280 બેઠકોની છે, જ્યારે નવી સંસદ ભવનમાં 384 બેઠકોની વ્યવસ્થા કરાઈ છે। તેમજ વિઝિટર ગેલેરી માટે 336 થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરાઈ છે। સત્ર દરમિયાન 1200 થી વધુ સાંસદ એક સાથે બેસી શકે તેવી પણ વિશેષ વ્યવસ્થા છે। તો દિલ્હીમાં 28મી મે વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ વિશે વાત કરતા જણાવ્યું કે નવા સંસદ ભવનની જરૂર શું છે। તેમણે કહ્યું છે કે વર્તમાન સંસદ ભવન પણ ખૂબ જ ઐતિહાસિક છે। તેમણે વધુ વિકસિત કરવાની જરૂર હતી। બિહારના સીએમએ કહ્યું છે કે હું પહેલા જ કહેતો હતો કે સત્તામાં બેસેલા લોકો દેશનો ઇતિહાસ બદલવા માંગે છે। તેમણે કહ્યું છે કે નીતિ આયોગની બેઠકમાં જે સામેલ થવાનો અને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થવાનો કોઈ જ અર્થ નથી। કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ સંયુક્ત લેખિત નિવેદન જારી કરી નવા સંસદ ભવન ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે તેનો બહિષ્કાર કર્યો છે। રાષ્ટ્રપતિના બદલે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવેલ ઉદ્ઘાટનને કારણે વિપક્ષ વિરોધ કરી રહ્યા છે। शुरू में भी बात हो रहा था कि बन रहा है, ये हो रहा है, तो हमको तो अच्छा नहीं लग रहा था कि जो इतिहास है, अरे आजादी हुई तो जो चीज पर फिर जहां पर से शुरुआत हो गया तो उसी को और विकसित कर देना चाहिए। अलग से नया बनाने का कोई मतलब नहीं। क्या पुराना इतिहास से बदल दीजिएगा? तो बेकार चीज। खैर अब अन्य पार्टियां तो और कारण से राष्ट्रपति जी को नहीं बुला करके ये करे, वो सब जो भी कारण है, लेकिन हमसे पूछिएगा तो हमको तो बड़ा ये लगता है कि उसकी क्या जरूरत थी अलग करने की। દિલ્હીમાં વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું રવિવારે ઉદ્ઘાટન કરશે। ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરનાર કેટલાક વિપક્ષી દળોની ચાટકણી કાઢતા કહ્યું છે કે કેટલાક લોકો એવા છે કે જે આમાં વિક્ષેપ લાવવા માંગે છે।
તેમનું કામ પીએમ મોદીના દરેક કાર્યના વિરોધ કરવાનું છે. મહારાષ્ટ્રના સીએમએ કહ્યું છે કે લોકશાહીમાં દેશની પ્રજા સમજદાર છે અને જેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે તેનો ઇલાજ લોકો જ કરશે. તો તેમણે કહ્યું છે કે સંસદ ભવનનું નિર્માણ કાર્ય જે રેકોર્ડ સમયમાં પૂરું થઈ રહ્યું છે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. તો વર્ષ 2019માં તેના નિર્માણ કાર્યની શરૂઆત થઈ ને વર્ષ 2023માં તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આમાં તમામ લોકોએ સામેલ થવું જોઈએ. मोदी साहब ने जो 2019 में इसकी शुरुआत की और 2023 में इसका लोकार्पण हो रहा है, ये लोकशाही का पवित्र मंदिर है, इसमें सभी लोगों ने सहयोग करना चाहिए. लेकिन कोई ऐसे लोग हैं जो इनको विघ्न लाना है, जानबूझकर मोदी जी के हर काम को विरोध करना है. लेकिन लोकशाही में ये देश की जनता पूरी समझदार है और वो ये जो पेट दर्द जिनको हो रहा है उनका इलाज जनता ही करेगी, क्योंकि हमारे देश का नाम पूरी दुनिया में रोशन करने का काम मोदी जी ने किया है. इसलिए वो सब डर गए हैं और एक ही मोदी सबको भारी ऐसी बात हो गई है, इसलिए सब इकट्ठा हो रहे और सब विरोध कर रहे हैं. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની શનિવારે 29મી પુણ્યતિથિ હતી. વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ વડાપ્રધાન નહેરુની પુણ્યતિથિ નિમિત્તે તેમના સમાધિ સ્થળ શાંતિવન પર પહોંચી શ્રદ્ધાંજલિ આપી. સમગ્ર દેશમાં દેશના પહેલા વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવાના અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. નહેરુનું 74 વર્ષની ઉંમરે નિધન થયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટમાં જણાવ્યું હતું કે નહેરુ વિના 21મી સદીના ભારતની કલ્પના કરવી મુશ્કેલ છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં જણાવ્યું કે તેમને વિરાસત હંમેશા રહેશે. દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28મી મે કરવામાં આવશે. ત્યારે આ મુદ્દે વાતચીત કરતા ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદી કરે કે રાષ્ટ્રપતિ કરે બંને ભાજપના છે. જો વિપક્ષી દળોને રાષ્ટ્રપતિ માટે આટલું માન સન્માન છે તો તેમની સામે ઉમેદવાર કેમ ઉતાર્યા હતા. તેમણે કહ્યું છે કે વિપક્ષે એવા મુદ્દા ઉઠાવવા જોઈએ જેનો સંબંધ લોકો સાથે હોય. તેમણે કહ્યું છે કે વિપક્ષ રેકોર્ડ સમયમાં નવા સંસદ ભવનના નિર્માણ બદલ સરકારનો વિરોધ કરવાની જગ્યાએ આભાર વ્યક્ત કરવાની જરૂર છે. તો ડીપીએપી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે નવા સંસદ ભવનની વિશાળ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે કારણ કે વર્ષ 2026 બાદ સાંસદ સભ્યોની સંખ્યા વધી શકે છે. તો ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે જો 28 મેના રોજ દિલ્હીમાં હોત તો ખાતરીપૂર્વક હું નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થયો હોત, પરંતુ એ દિવસે મારે કાર્યક્રમમાં જવાનું છે. पार्लियामेंट मेंबर्स की संख्या बहुत बढ़नी है, तकरीबन दुगनी होने वाली है, क्योंकि आबादी 75 साल में 5 गुना बढ़ गई है. तो कम से कम पार्लियामेंट भी तो दुगना होना चाहिए. तो उसके लिए हमारे जो प्रेजेंट आज का पार्लियामेंट है उसमें जगह नहीं थी, तो नया पार्लियामेंट तो बनाना ही था. तो मैं बधाई देता हूं कि नई इस गवर्नमेंट ने अच्छा इनिशिएटिव लिया और एक रिकॉर्ड टाइम में बनाया, वरना पार्लियामेंट इतना जल्दी नहीं बनता है. तो उसके लिए विपक्ष को चाहे था उन्हें बधाई देना बजाय बाइकआउट करने के लिए. जो लोग तुम खुद नहीं कर पाए, अगर वो कोई दूसरा करना है चाहे तो खुश होना चाहिए. પીએમ મોદીના હસ્તે 28મી મે દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને તેને લઈને અનેક પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ મુદ્દે વાતચીત કરતા દિલ્હી પોલીસના સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કાર્યક્રમ વિના કોઈ વિક્ષેપ શાંતિપૂર્ણ રીતે થઈ શકે તેના માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દિલ્હીના જંતર મંતર મેદાન પર ધરણા આપી રહેલા કુસ્તીબાજો તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેઓ 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનની બહાર મહિલા સન્માન મહાપંચાયત યોજશે. कानून व्यवस्था हम बनाए रखें और जो प्रोग्राम है वो पीसफुल तरीके से बिना किसी बाधा बिना किसी विघ्न के ये संभव हो और ये हो, उसका हम रोबस्ट लॉ एंड ऑर्डर अरेंजमेंट और उसकी ब्रीफिंग और उससे रिलेटेड जितने भी तरह के इंतजाम है वो हमने किए हैं और वो हम इंश्योर करेंगे. मैंने एक बात कह दी कि जो न्यू पार्लियामेंट बिल्डिंग का जो इनॉग्रेशन है
ये बिना किसी विघ्न, बिना किसी बाधा और बिना किसी भी तरह की समस्या से उसको हम अलग रखेंगे। દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે, ત્યારે કેટલાક વિપક્ષી દળોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। ત્યારે આ મુદ્દે વાત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે ભારતને અંગ્રેજો દ્વારા તૈયાર ન કરાયેલી પહેલી સંસદ મળી રહી છે અને તેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર ન રહેવાનું વિપક્ષી દળો વિચારી રહ્યા છે। તેમણે કહ્યું છે કે કોણ ભારતીય સાંસદ અંગ્રેજો દ્વારા તૈયાર ન કરાયેલી ભારતીય સંસદના જશ્નમાં સામેલ નહીં થવા માંગે। તો રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે હું માનું છું કે આ નિમ્ન સ્તરની રાજનીતિ થઈ રહી છે। 28મી મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે। I'm used to petty politics of the Congress. I've seen a lot of it. I've seen their political lies. But when for the first time India gets a parliament, builds a parliament that is not a colonial parliament, when the parliament, which is a parliament of the country and is a shining symbol of India's democracy, is being inaugurated, for parties to stay out of that, what common sense thinking MP will not want to participate in the celebration of the first Indian parliament? 28 મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે। ત્યારે જેડીયુના પ્રમુખ લાલનસિંહે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે વડાપ્રધાને આદિવાસી સમુદાયના લોકો, દલિત સમુદાયના લોકો અને દેશની મહિલાઓની માફી માંગવી જોઈએ। જ્યારે તેમણે દલિત સમાજની એક મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે તેઓ પોતાની પીઠ પર થપથપાવતા હતા, પરંતુ જ્યારે ઉદ્ઘાટનની વાત આવી ત્યારે તેમને નકારવામાં આવ્યા। વડાપ્રધાન દેશના ઇતિહાસને ખતમ કરવા અને પોતાનું નામ આગળ કરવા માંગે છે। इसके प्रधानमंत्री को देना चाहिए और इस देश के प्रधानमंत्री को इस देश के दलित समुदाय के लोगों से, इस देश के आदिवासी समुदाय के लोगों से और इस देश की महिला से क्षमा मांगना चाहिए अगर वो इस्तीफा नहीं देना चाहते। भाई नए संसद भवन का शिलान्यास हुआ, महामहिम राष्ट्रपति थे उसमें दलित समुदाय के, उनसे नहीं कराया, अपने करा कर लिए। उद्घाटन करने का हुआ जब दलित समुदाय की महिला को उन्होंने राष्ट्रपति बनाया था, तो उसमें तो बड़ा पीठ थपथपा रहे थे पूरे दुनिया में कि हमने बड़ा क्रांतिकारी काम किया। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નવા સંસદ ભવન મામલે વાત કરતા કહ્યું છે કે એક દિવસ પછી લોકશાહીમાં દેશને નવ સંસદ ભવન આપવાનું કામ વડાપ્રધાન મોદી કરશે, પરંતુ એ વાત પણ છે કે કેટલાક લોકો સંસદમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। એ સમયે તેઓ ઘર ન ચલાવવાના બહાને શોધતા હતા, આજે બહિષ્કાર કરે છે, પછી અપમાનિત કરવાનું કામ કરશે। जाएंगे तो आज तो जाने का मौका नहीं मिलेगा, लेकिन एक दिन के बाद मदर ऑफ डेमोक्रेसी में, दुनिया के सबसे बड़े लोकतंत्र में नया संसद भवन भी देश को देने का काम प्रधानमंत्री मोदी जी करने वाले। अब वो बात अलग है, कुछ लोगों का संसद आने पर रोक लग गई तो कभी वो वहां पर सदन ना चलाने के बहाने ढूंढते थे, आज वो बहिष्कार करते हैं तो वहीं पर अपमानित करने का काम भी करते हैं। દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગ કાઉન્સિલની બેઠકમાં 7 મુખ્યમંત્રી હાજર ના રહ્યા। તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આરોગ્યનું કામ હોવાથી જે હાજરી ન આપી, જ્યારે કેરળના સીએમ પી વિજયને બેઠકમાં હાજર ન રહેવા મુદ્દે કોઈ કારણ આપ્યું નથી। જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ અધ્યાદેશનું કારણ આપી બેઠકમાં હાજરી નથી આપી। આ સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હાજર ન રહેવા માટે કારણ આપતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર પંજાબના હિતો પર ધ્યાન આપી રહી નથી। તો તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જે વર્ષે 2024 પહેલા વિપક્ષી દળોને એકજૂટ કરવાની વાત કરી રહ્યા હતા, તેમણે પણ નીતિ આયોગની કાઉન્સિલ બેઠકમાં હાજરી આપી નથી। કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય જીત મળ્યા બાદ વિપક્ષી એકતાને જીવનદાન મળ્યું છે।
તો એ વિશે વાત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે વર્ષ 2018-19માં ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ચૂંટણી હારી હતી અને ત્યારે પણ વિપક્ષી દળો એક થયા હતા. તેમણે કહ્યું છે કે એક કરતા વધુ ઝીરો ઉમેરવાથી તે શૂન્ય કરતા વધુ કંઈ બની જતું નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે લોકો સર્વોપરી છે. જેને લોકો માટે કામ કર્યું છે તેને લોકોના મત મળશે. તો ભાજપે કરેલા કાર્યોને કારણે વર્ષ 2024માં પણ પાર્ટીને બહુમતી મળશે. You saw this in 2019, before the elections, 2018-2019. Even then, we had lost Rajasthan, we had lost Chhattisgarh, and the so-called galvanization of the opposition also happened then. Adding multiple zeros doesn't make it anything more than a zero. Adding people without any ideology or a common belief in the future of India does not make them suddenly, because they are having meals together and press conferences together, don't make them a viable alternative to Prime Minister Narendra Modi's vision for the future of India. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે જણાવ્યું છે કે દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી એ પહેલા પણ આ પ્રકારની સ્થિતિ હતી. તેમણે દાવો કર્યો છે કે ભાજપના લોકો વારંવાર ઇમરજન્સીના કાળા દિવસોને યાદ કરે છે, ત્યારે અત્યારે પણ કયા સારા દિવસો છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અધ્યાદેશ થકી દિલ્હીની ચૂંટણી જે સરકાર છે તેના અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફર કરવા દેવા માંગતી નથી. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પણ સન્માન કરતી નથી. કેસીઆરે દાવો કર્યો છે કે લોકો છે તે ભાજપને બોધપાઠ શીખવાડશે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે અધ્યાદેશ પાછું ખેંચી લેવું જોઈએ. જો કેન્દ્ર सरकार આવું नहीं करे तो साथे મળીને અધ્યાદેશનો વિરોધ કરીશું. हम लोग अनुरोध करते हैं मोदी जी, आप ऑर्डिनेंस विथड्रॉ कीजिए. ये अच्छा नहीं है. आप इमरजेंसी की बात ही फिर दोहरा रहे हो, वही बात ला रहे हो. देश में इमरजेंसी आने से पहले भी ऐसी स्थितियां थी. जब इलाहाबाद हाईकोर्ट ने एक जजमेंट दिया, उसके खिलाफ में ऐसे ऑर्डिनेंस जैसा कॉन्स्टिट्यूशन अमेंडमेंट करके गड़बड़ किए थे. उसके बाद प्लस फॉलोड बाय इमरजेंसी. आप भी उसी रास्ते में हो. भाजपा के नेता हमेशा गला पाड़ पाड़ के बोलते हैं कि भाई इमरजेंसी के काले दिन, इमरजेंसी के काले. आप कौन से अच्छे दिन है? ये क्या अच्छे दिन है? इमरजेंसी के काले दिन से भी बुरा है. इट्स वर्स देन इमरजेंसी. यू आर नॉट अलाउइंग द पीपल्स इलेक्टेड, वेरी पॉपुलरली इलेक्टेड Delhi government to function. Even you are not able to honor the Supreme Court judgment. Then what else? Not honoring the Supreme Court larger bench judgment means going towards your journeys towards emergency only. If the country will refute, आपको सबक सिखाएगा. अभी कर्नाटक में सिखाया लोगों ने, आगे पूरे देश में सिखाएगा. इसीलिए हम अनुरोध करते हैं कि विड्रा कर लो अपने आप. जैसा आप किसानों का कानून, भूमि अध्यादेश का कानून, वो सारा विड्रा कर लिए थे. आप तो माफी के सौदागर हो, तो इसीलिए बेटर है अपने आप में विड्रा करो. आपने जो जंग छेड़ा है बिल्कुल गलत जंग छोड़ा है. इसीलिए हम आपके साथ ही है, राजनीति में आपके समकालीन साथी है. इसलिए सुझाव भी देते हैं, अच्छा नहीं है आपके लिए. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ અધ્યાદેશને રાજ્યસભામાંથી પસાર ન થવા દેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપક્ષી દળો પાસે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેસીઆરે કેન્દ્ર સરકારને આ અધ્યાદેશ પર પરત ખેંચવાની માંગ કરી છે. આ પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીના લોકોને ન્યાય અપાવવા માટે તેઓ કેસીઆર અને તેમની પાર્ટી દિલ્હીના લોકો સાથે છે. કેજરીવાલે કહ્યું હતું કે આ વાત માત્ર દિલ્હીની નહીં પરંતુ દેશને બચાવવાની છે. આ અધ્યાદેશ જે પસાર કરવામાં આવ્યો છે એ દેશની લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે. हमने अपनी पूरी बात उनके सामने रखी और जैसा भी उन्होंने कहा कि दिल्ली के लोगों को न्याय दिलाने के लिए वो उनकी पार्टी और उनकी पूरी सरकार दिल्ली के लोगों के साथ है. ये बात केवल दिल्ली की नहीं है, ये बात देश के जनतंत्र को बचाने की है. जो अध्यादेश पारित किया गया है वो देश के जनतंत्र के खिलाफ है, संविधान के खिलाफ है. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંને નેતાઓ પર આઈપીસીની કલમ 121, 153, 505 અને 34 હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સરકાર પર પ્રહાર કર્યા હતા. ખડગેએ એક પછી એક 4 ટ્વીટ કરીને સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે એવું લાગે છે કે મોદી સરકાર માત્ર
ચૂંટણીના કારણોસર દલિત અને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ બનાવે છે, તો બીજી તરફ કેજરીવાલની વાત કરીએ તો સીએમ કેજરીવાલે મોદી સરકાર પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે આ બંને નેતાઓ પર ફરિયાદ કરવામાં આવી છે. દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારના પક્ષમાં ચુકાદો આપ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ અધ્યાદેશનો વિરોધ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી વિપક્ષી દળોના સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જી અને શરદ પવારને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે સમય માંગ્યો છે. આ મુદ્દે વાતચીત કરતા દિલ્હી કોંગ્રેસના નેતા અનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ અરવિંદ કેજરીવાલે અમર્યાદિત ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું છે કે અગાઉ જ્યારે વિપક્ષ એક હતું ત્યારે કેજરીવાલ ભાજપના વખાણ કરી રહ્યા હતા. અનિલ ચૌધરીએ કહ્યું છે કે કેજરીવાલના અનુરોધનો સ્વીકાર કરવો કે નહીં એ નિર્ણય કોંગ્રેસ हाईकमांड करशे. कोई दोहराई नहीं कि पूर्व में जिस स्तर पे जाकर के अमर्यादित भाषा अरविंद केजरीवाल ने प्रयोग की है उसके लिए तो उनको एहसास होना चाहिए. दूसरा सवाल ये है कि जब पूरा विपक्ष एक तरफ खड़ा था तो अरविंद केजरीवाल साहब जो है भाजपा के गुणगान कर रहे थे, लेकिन वर्तमान जो परिस्थितियां हैं, जिस तरह ऑर्डिनेंस आया है, तो ये भी एक सवाल है. तो ये हाईकमान या लीडरशिप से जो उन्होंने अनुरोध किया है, ये अनुरोध स्वीकार करना या अस्वीकार करना ये लीडरशिप का काम रहेगा, तो उसके निर्णय का इंतजार करना चाहिए. 28મી મે વડાપ્રધાન મોદી નવનિર્મિત નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કરશે, ત્યારે દિલ્હીના જંતર મંતર મેદાન પર ધરણા આપી રહેલા કુસ્તીબાજો તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ નવા સંસદ ભવનની બહાર મહિલા સન્માન મહાપંચાયત યોજશે. આ મુદ્દે વાતચીત કરતા સાક્ષી મલિકે જણાવ્યું કે અમે સુનિશ્ચિત કરીશું કે મહિલા સન્માન મહાપંચાયતમાં કોઈપણ પ્રકારની હિંસા થાય નહીં અને મહાપંચાયત શાંતિપૂર્ણ રીતે યોજાય. મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણસિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણસિંહ સામે 2 એફઆઈઆર દાખલ કરી હતી. આ પછી કુસ્તીબાજોએ માંગ કરી હતી કે બ્રિજભૂષણસિંહ પદ પરથી રાજીનામું નહીં આપે અને તેની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે. તો રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે યોગ ગુરુ બાબા રામદેવ પણ કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા હતા. બાબા રામદેવનું કહેવું છે કે કુસ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપ છે, જેથી તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના કુસ્તીબાજો માટે જંતર મંતર પર બેસીને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ લગાવવો ખૂબ જ શરમજનક બાબત છે. બાબા રામદેવે માત્ર બ્રિજભૂષણની ધરપકડની માંગણી જ નહીં પરંતુ તેમના નિવેદનો માટે ભાજપના સાંસદ પર જે નિશાન સાધતા કહ્યું છે કે બ્રિજભૂષણ વારંવાર મા બહેન અને દીકરીઓ વિશે બકવાસ કર્યા કરે છે, જે ખૂબ જ ટીકાને પાત્ર અને મોટું પાપ છે. देश के पहलवानों का जंतर मंतर पर बैठना और वह भी एक कुश्ती आयोग के अध्यक्ष पर दुराचार व्यभिचार करने के आरोपों के साथ, ये बहुत ही शर्मनाक बात है. ऐसे व्यक्ति को तुरंत गिरफ्तार करके जेल की सलाखों के पीछे भेजना चाहिए. और वो रोज जो है मुंह उठा करके मां बहन बेटियों के बारे में बकवास कर रहा है, ये बहुत ही निंदनीय है, एक कुकृत्य है, पाप